જેતપુરમાં નવાગઢ રેલવે સ્ટેશન ઉપર કોન્ટ્રાક્ટરની દાદાગીરી સામે આવી છે. જુઓ આ વિડીયો. મળતી માહિતી મુજબ ફરિયાદી કુંજેશભાઈ નિયમિત રીતે પોતાના મોપેડને સ્ટેશન પાર્કિંગમાં મૂકતા હતા. ગુરુવારે સાંજે પરત ફરતા મોપેડમાં પંચર જણાતા તેમણે કોન્ટ્રાક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાને પૂછ્યું હતું, પરંતુ તેણે વાત નકારી દીધી. બાદમાં પાર્કિંગના ગાર્ડે જ કુંજેશભાઈને જણાવ્યું કે પંચર કોન્ટ્રાક્ટરે જ કર્યું હતું. આ ઘટનામાં યુવકો પર હુમલાનો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં જીતેન્દ્રસિંહ ખુલ્લેઆમ કહી રહ્યો છે કે જે કરવું હોય તે કરી લે, ફરિયાદ પણ કરી દે. આ બોલીઓથી સ્પષ્ટ થાય છે કે કોન્ટ્રાક્ટર પોલીસ સાથેના ઘનિષ્ઠ સંબંધોને આધારે પોતાને અપરાજિત સમજે છે અને જોવાનું એ રહ્યું કે આવા દાદાગીરી ભર્યા લોકોને કાયદો કાબૂમાં લે છે કે નહીં, કે પછી ફરી એકવાર આવા કાયદાને કંઈ નહીં સમજવાવાળા લોકોના સરઘસો નીકળશે કે કેમ. જેતપુરના નવાગઢ રેલવે સ્ટેશનના પે એન્ડ પાર્કિંગમાં કોન્ટ્રાક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાની દાદાગીરી સામે આવી છે. મોપેડના પંચરના વિવાદને લઈ અને વેપારી યુવક કુંજેશભાઈ દિનેશભાઈ વેકરિયા ઉપર લાકડાના ધોકાથી હુમલો કરી ઇજાગ્રસ્ત બનાવવાની ઘટના સામે આવી છે. આ સત્ય સામે આવતા કુંજેશભાઈએ શનિવારે સાંજે જીતેન્દ્રસિંહની પૂછપરછ કરતા જ કોન્ટ્રાક્ટર ઉશ્કેરાઈ ગયો હતો અને લાકડાનો ધોકો લઈ યુવક ઉપર હુમલો કરી દીધો હતો. તો હુમલામાં કુંજેશભાઈના જમણા હાથ અને ખભા ઉપર ગંભીર ઇજાઓ પહોંચી હતી. આસપાસના લોકો પણ ભેગા થઈ જતા કોન્ટ્રાક્ટર ભાગી છૂટ્યો હતો. ઘાયલ યુવકને તરત જ જેતપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસ ફરિયાદના આધારે જીતેન્દ્રસિંહ વાઘેલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 296(b) 115(2) તથા જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસ હેડ કોન્સ્ટેબલ આરબી વકાતરને સોંપવામાં આવી છે. મારા છે માર 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 હજી તું માર માર હવે તું જો મારસ ને હજી માર હજી. અરે ના ના તું મને કે હું પંચર કરું હે. હા પંચર જ કરો પંચર જ કરો પંચર જ કરો પંચર જ કરો. જો માર્યું જો મારે ઉઘરાણો હું કામ ભાઈ જો ઉપર ફરિયાદ કરવી કા તો 30 રૂપિયા વધારે હું કામ લ્યો. અરે 30 રૂપિયા જે અમારે જે ઉપર ખાતા હોય લઈ લે કા જો ફરિયાદ કર દે. કેટલા આ પણ ઉપર કેટલા એડમાં તું જે હું અડવાન નહીં હું જા ઉપર ફરિયાદ કર દે. હું કર લે માર કરવી છે ને ફરિયાદ. હા હું કર દે માર કરવી છે ને. ફોટો ડાલ. અરે આ 30 રૂપિયા છે ને વધારે લે જો તો કેટલા લખ્યા ભાઈ કેટલા લખ્યા જો 270 લખ્યા ટુ વ્હીલ ના તો 300 રૂપિયા લે. પોઈન્ટ આપે છે તમને ભક્તિનગર તમે કાઢો ને એટલે 300 રૂપિયા પોઈન્ટ આપે છે કોઈ અહીં 300 રૂપિયા પોઈન્ટ તમને ભાઈ કોઈ મળે 300 રૂપિયા પાસમાં લખેલું હોય 300 રૂપિયા ઉપર ફરિયાદ કરવાની. હું કરી દે મારે ફરિયાદ કરવી છે. હું તો મારા ઘરના હે મારા જેતપુર ના હું બધાને કહું ને આના તાઈ ચાલુ છે. હું કામ ભાઈ દિયો તમે જાઓ. અને એક બોલતા હતા મને કે લે કે અહીંયા તો આવ્યા જ રાખે તઈ એ કરવા આવી અમે. અરે પણ હુકમ દેવા જોઈએ 30 રૂપિયા ને કઈ ઘર થોડું હે કઈ કોઈનું. હવે ઈ લઈ જા ભાઈ જા હું હાલે અહીંયા ઈ નો હાલે હો. કરવી હોય તો હું કરી દે મારે કમ્પ્લેન કરવી છે. ઈ કે પાછી કે ગાડી નહીં જતા કેમ ઘરનું હોય આ ગાડી નહીં જાય આ ગાડી લેવો અહીંયા જ રહે કાયમ ગાડી અને 18 રૂપિયા દે એક દી રાખવી છે અને મહિનો દી રાખવી તો 270 જ દે. તારે ગાડી રાખવાની થતી નથી. રાહે જ અહીંયા જ રહે ગાડી હું જો અહીંયા જ રહે જો ઉપાડવે ને ઉપર લેજો. ઉપર જો ફરિયાદ છે ઉપર. હા હું કરી લે મારે ફરિયાદ કરવી છે કરી લે ઉપર નહીં હું જ્યાં કરવી છે ત્યાં બધે કરી લે. તો કર લે ને ભાઈ હું કેમ તડ કરે. હું કરું મારી ઈચ્છા. પણ તમે કરજો ને ફરિયાદ જાઓ પોલીસ માં કરજો જાઓ. અહીંયા કરવા હોય ખોટા કામ તો ક્યાંથી ફરિયાદ કરો. ખોટા જ કામ કરવા. હા તઈ ઉઘરાણા કરે. હા હા બરોબર. હા બરોબર ખોટા કામ જ કરવા. ખોટા કામ જ કરવા. હા હા પણ હું એ આયા ધડ ધડ એટલે આનું છે. આ કેટલા રૂપિયા લે ખબર છે કોઈ કેટલા એક વરથી ઓળખે. આપણે વારેથી ઓળખે ભાઈ હું કેમ તું દેશ 300 રૂપિયા કેટલા લખ્યા બાકી પોઈન્ટ આપો 500 રૂપિયા ની આપો 1000 રૂપિયા દે 1000 રૂપિયા ની પોઈન્ટ આપો 1000 રૂપિયા દે બધા પોચ આપેલી છે. આપો મને જ કાં નથી આપી. અલે પકડ દો પકડા આ કેટલા આપેલા આ શું છે પોઈન્ટ આ શું છે આ પોઈન્ટમાં ક્યાં પૈસા લખેલા હે. આ જીએસટી નંબર છે તો આ જીએસટી નંબર જીએસટી નંબર મેળ ખાઈએ હાલો તો હરખાવો તો આ જીએસટી નંબર અહીંયા હે અહીંયા જો જીએસટી નંબર લખ્યા મેળ ખાઈએ બોલો હું વેત ભરીને ઉખેડી લેવાનું જો આ બોર્ડ લખ્યું છે અને રિસર્ચ કાયદેસરની અને અરે વિડિયો ગમે એટલા આ તો કાઈ 300 રૂપિયા લેવો એમ તમે જે ઈ વસ્તુની ઉપર ફરિયાદ બોલો ને 300 રૂપિયા લેવો તમે કરવાની છે. તમે 300 રૂપિયા લેવો એમ કહો. અરે મારા જે હોય ને ઈ રૂલ્સ પ્રમાણે જ લેવાનું. ક્યાં રૂલ્સ પ્રમાણે પણ આ લખ્યા રૂલ્સ. અરે આ રૂલ્સ લખ્યા પણ આવડો મોટો બોર્ડ માર્યો હે રૂલ્સ આ લખ્યા પણ તું વિડિયો બધા કોઈ ફેર ન પડતો. હા પણ ભલે ન ફેર તો તમે હું ચાલુ રાખ. હવે રાખ્યો છે રાખ્યો હે ને સામે જો ઓલા કમ્પ્લેન્ટ છે ઉપર. હા એ રાખ્યો કર લે કમ્પ્લેન કરવી હો. હા હું
બાકી ગાયર બાયર બોલતા નહીં હોય જી બીજો હોય છે એ હાલ છે અહીંયા નહીં યાર મારી પાસે તારું બોલ્યા તેથી હું બોલ્યો હતો તેથી હું બોલ્યો હતો અત્યારે બોલ્યા અત્યારે ન બોલાય હવે 200 જણાની અંદર તું એક જ ડોલો થાય હા રહ્યો. હા, હું જ છું એકલો જ છું મારે કોઈ કામ નથી એમ કોઈ વાંધો એ બીજા હાલતા છે ઉડ હા નહીં અહીંયા નો હાલ્યો કાંઈ નહીં. તને જો થાતી હોય ને ઉપર હું ફરિયાદ છે તું હા જા. કલ્લે મારે ફરિયાદ કરવી છે તો. હા, તો બાકી કર. દે 18 રૂપિયા 270 જો જેવા કરવું હોય ને ત્યાં કરી લેજો અહીંયા જ રહે ગાડી થાય તોડી લે વેદ ભરીને. હા દે એમ દસ નહીં જેવા વિડીયો હું- ઉતાર, 10 તોડી લે તોડી લે જા હું તોડી લઉં તોડી આવ્યો હા પણ તોડી મારી લે. વારી હે તો હું માંડવી નો તોડું અરે પણ તો આયા હું તો વિડીયો ઉતારે હવે તમે લખ્યો કે આમ કરી લે ને તેમ કરી લે ભાઈ હવે નતું કરી છો હવે તું કાંઈ નો થાય અરે ઈ કાંઈ ભૂલી ન જાય થાય, તને તેની જેની હવા હોય ને મને એ કોઈની કાઢી નથી નાખજે, હો. કોઈની નથી હવા હવા કરતો નહીં, કોઈની કાઢી નથી નાખજે. કોઈની હવા નથી હો કોઈની હવા વાહે લઈને નથી ફરતો હું કાંઈ નો થાય ઈ ભૂલી જજો કાંઈ થાય બાઈ નહીં કોઈથી આ શબ્દોમાં કીધું તને વેદ ભરીને તોડી લે જા તું તોડી લેજે તું તોડી લેજે વાત નહીં તોડી લેજે હા આ સાઈપુ હે લ્યો તોડી લેજે હું એ તોડવા આવી છે આપણે